નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ધંધુકામાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરાયું। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે એકત્ર થઈ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ત્યાંથી બિરલા 4 રસ્તા પરથી મોટા 4 રસ્તા થઈને પ્રાંત કચેરી સુધી મૌન રેલી યોજી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવીને પ્રાંત કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। આ આવેદનપત્રમાં સમાજ ઉપર અત્યાચાર ખૂબ જ વધી રહ્યો છે તેને લઈને કુલ 13 મુદ્દાઓ સાથે ધરણા કરાયા હતા અને જો ટૂંક સમયમાં આ મુદ્દાઓનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ફરીથી પ્રાંત કચેરી ખાતે ઘેરાવો કરવામાં આવશે તેવું સામાજિક કાર્યકરો દ્વારા જાણવામાં આવ્યું હતું। આ મૌન રેલીમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકો, સામાજિક આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। ભોગ બનનાર હડાળાના પીડિત પરિવાર સાથે હિજરત કરી ધંધુકા પ્રાંત ઓફિસે આવ્યા છીએ, જેની સંપૂર્ણ જવાબદારી આપસીની રહેશે। મુદ્દા નંબર 2, ધંધુકાના હડાળામાં બનેલ બનાવના આરોપી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને ફરિયાદી સામાજિક કાર્યકર્તા હોવાથી તેમને જાનહાનિ પહોંચાડે તેવી શક્યતા હોય તો ફરિયાદીને સ્વરક્ષણ માટે હથિયાર રિવોલ્વરની પરવાનગી તાત્કાલિક આપવી। મુદ્દા નંબર 3, આરોપી ઘણી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય જેથી તેને જિલ્લા તડીપાર તાત્કાલિક ધોરણે કરવામાં આવે। મુદ્દા નંબર 4, ધંધુકા પોલીસ સ્ટેશનમાં કોઈ ચોક્કસ જાતિના અધિકારીઓનો દબદબો હોય તે યોગ્ય નથી, તેથી જુદી જુદી તમામ જાતિના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં હોય તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરી। મુદ્દા નંબર 5, ધંધુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈના રાઇટર જે ગુનાહિત આરોપીને બચાવવા માટે એફઆઈઆરમાં જાણી જોઈને એવા શબ્દોનો ઉમેરો કરે છે જેથી આરોપીઓ ગુનાહિત છટકી જાય છે તો તેમની તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લઈ બદલી કરી। ધંધુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી આરોપીઓની ધરપકડ કરેલ નહીં અને આરોપીઓને વીઆઈપી સુવિધાઓ આપેલ હતી જેના તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે। ટૂંક સમયમાં મુદ્દા નંબર 7, ટૂંક સમયમાં અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારો અને બળાત્કારમાં એટ્રોસિટીવાળા કેસમાં બોટાદ અને આજુબાજુના જિલ્લામાં આરોપીઓને ટેબલ જામીન આપવાનું બંધ કરવામાં આવે। મુદ્દા નંબર 8, તાત્કાલિક ધોરણે આરોપીઓ ધરપકડ થાય તેની કાયદા વ્યવસ્થાનું પાલન કરવામાં આવે। ફરિયાદારી પોલીસ રક્ષણ તાત્કાલિક ધોરણે આપવામાં આવે। મુદ્દા નંબર 10, અનુસૂચિત જાતિના લોકોને વર્ષોથી ઘણી અરજીઓ દફતરે પડેલી છે જેનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવામાં આવે। મુદ્દા નંબર 11, અનુસૂચિત જાતિના સ્મશાનોને નીમ કરવા અને સુવિધાપૂર્વક સ્મશાન બનાવી આપવા પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ થયેલ નથી તો તે નિરાકરણનો પ્રશ્ન નિકાલ તાત્કાલિક ધોરણે લાવવો। મુદ્દા નંબર 12, અનુસૂચિત જાતિ ઉપર થતા જાતિગત અત્યાચાર અટકાવવા